વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 14 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. ફ્રેન્ડ 14 એપ્રિલ 2014 ભૂલથી લખાઈ ગયેલો છે, 2024 સમજવું. તો 14 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં માનવ અંતરિક્ષ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે આ માનવ અંતરિક્ષ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ એ દર વર્ષે 12 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. 12 એપ્રિલે ફ્રેન્ડ શા માટે મનાવવામાં આવે? તો સોવિયત સંઘના નાગરિક હતા યુરી ગાગરીન, ને યુરી ગાગરીન 12 એપ્રિલ 1961ના રોજ પૃથ્વીની પરિક્રમા કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. સોવિયત સંઘ હાલમાં રશિયા તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ, 9 એપ્રિલે CRPF શૌર્ય દિવસ, 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 6 એપ્રિલે રાષ્ટ્રીય હસ્તનિર્મિત દિવસ અને 5 એપ્રિલે દરિયાઈ દિવસ, રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં જારી હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024 આમાં મિત્રો અમેરિકા નંબર 1 રહ્યું છે. અમેરિકા નંબર 1 રહ્યું છે. ચીન મિત્રો નંબર 2 રહ્યું છે. ચીન નંબર 2 છે અને ભારત જે છે મિત્રો એમાં નંબર 3 પર રહ્યું છે. હવે અમેરિકા ટોપ પર રહ્યું છે તો અમેરિકામાં સૌથી વધારે યુનિકોર્ન કંપનીઓ આવેલી છે. મિત્રો વાત કરીએ અમેરિકાની પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC, અમેરિકાની કરન્સી છે US ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વેતનમાં ગુજરાતમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? તો મિત્રો અહીંયા વાત થઈ છે મનરેગાની, બરાબર. મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, જેને આપણે નરેગા અથવા તો મનરેગા તરીકે ઓળખીએ, એની શરૂઆત તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા 2005માં કરવામાં આવી હતી. મનરેગાની શરૂઆત થઈ હતી વર્ષ 2005માં. હવે સરકારે આમાં ગુજરાત માટે 9.3% વધારો કર્યો છે વેતનમાં, બરાબર. ગુજરાતમાં વેતન કેટલું છે મિત્રો? તો એ છે 280 રૂપિયા. ગુજરાતમાં વેતન છે 280 રૂપિયા પ્રતિ વ્યક્તિ. હરિયાણામાં મિત્રો દેશમાં વાત કરીએ તો હરિયાણામાં 374 રૂપિયા વેતન છે સૌથી વધારે, અને સૌથી ઓછું છે ઉત્તર પ્રદેશમાં 237 રૂપિયા. હાલમાં T20 ક્રિકેટમાં 7,000થી વધુ રન બનાવનાર 8મા ભારતીય કોણ બન્યા છે? તો T20 ક્રિકેટમાં 7,000થી વધુ રન બનાવનાર 8મા ભારતીય બની ગયા છે ફ્રેન્ડ સૂર્યકુમાર યાદવ. હવે રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેટેગરીમાં આવી ગયા છે સૂર્યકુમાર યાદવ. વિદ્યાર્થી મિત્રો ખુશખબરી છે, એક્ઝામ ટુડેની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ. આ એપ્લિકેશનમાં મિત્રો તમને આ રીતના તમે ટેસ્ટ આપી શકો, બરાબર. આ એપ્લિકેશનની અંદર આ રીતના તમે ટેસ્ટ આપી શકો, જેમાં તમને ટાઈમ સાથે તમે ટેસ્ટ આપી શકો. ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, અર્થવ્યવસ્થા, ગણિત, મેથેમેટિક્સ, રિઝનિંગ, તમામ વસ્તુઓની ટેસ્ટ મિત્રો આમાં તમે ટાઈમ સાથે આપી શકો. સાથે સાથે ગુજરાત પોલીસ માટે 100 માર્કના પેપર સેટ પણ તમને અહીંયા મળશે. તે પણ તમે 1 કલાકની અંદર ટાઈમ સાથે એ પેપર સેટ તમે સોલ્વ કરી શકો, જેની અંદર LRD અને PSIનો પૂરો સિલેબસ પ્રમાણે આ પેપર બનાવવામાં આવેલા છે, બરાબર. અને આવી રીતના મિત્રો તમે ટીક કરીને જવાબ લખી શકો અને છેલ્લે તમને રિઝલ્ટ પણ મળશે અને છેલ્લે તમને આ એપ્લિકેશનમાં એનું સોલ્યુશન પણ મળશે. ગુજરાતમાં આ પ્રકારની પહેલી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો એક એપ્લિકેશન માટે શું કરવાનું છે? તો મિત્રો પહેલી વાત તમે પ્લે સ્ટોરમાં જશો, પ્લે સ્ટોરમાં જઈને તમે એક્ઝામ ટુડે સર્ચ કરશો તો તમને એપ્લિકેશન મળી જશે, ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી શકો, બરાબર. બીજી વાત, આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને પણ તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરો અને ત્યાંથી પણ તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો. વોટ્સએપની લિંક પર આપેલી છે, ત્યાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. જો કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. મિત્રો ખૂબ જ વધારે ફાયદો થશે તમને આ એપ્લિકેશનથી, બરાબર. તો તમે આજે જ ડાઉનલોડ કરો અને એનો ફાયદો ઉઠાવો. હાલમાં જારી QS યુનિવર્સિટી રેન્કિંગમાં કઈ ભારતીય યુનિવર્સિટી ટોપ પર રહી છે? તો QS યુનિવર્સિટી રેન્કિંગ એમાં કઈ ભારતીય યુનિવર્સિટી ટોપ પર રહી છે? તો મિત્રો JNU, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, જે ન્યૂ દિલ્હીમાં આવેલી છે, ટોપ પર રહી છે. મિત્રો દુનિયાની વાત કરીએ તો દુનિયામાં સક્સેસ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી આ બંને ટોપ પર રહી છે દુનિયામાં, અને ભારતમાં રહી છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટ લીગનું આયોજન થયું? તો ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટ લીગનું આયોજન થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઉઝબેકિસ્તાન. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે હાલમાં
સંયુક્ત સૈન્ય અભ્યાસ. તમને પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ડસ્ટ લીક નામનો યુદ્ધ અભ્યાસ કયા બે દેશો વચ્ચે થાય? તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે. વર્ષ 2024માં મિત્રો આનું આયોજન જે છે એ તરમેજ ડિસ્ટ્રિક્ટ આવેલું છે, તરમેજ ડિસ્ટ્રિક્ટ આવેલું છે ઉઝબેકિસ્તાન, ત્યાં થશે. ઉઝબેકિસ્તાનનું કેપિટલ છે તાસ્કંદ, કરન્સી છે સોમ અને પ્રેસિડેન્ટ છે મિત્રો સબાકત મિર્ઝિયો. હાલમાં કોની આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નિયંત્રણ બોર્ડમાં નિમણૂક કરાઈ છે? તો આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ બોર્ડ એમાં કોની નિમણૂક કરવામાં આવી? તો જગજીત પવાડિયા. જગજીત પવાડિયાની નિમણૂક આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નિયંત્રણ બોર્ડમાં હાલમાં કરવામાં આવી છે. જગજીત પવાડિયા રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ તો હાલમાં વિશ્વ બેંક આર્થિક સલાહકાર પેનલમાં રાકેશ મોહનની નિમણૂક કરાઈ. રવિ કોટાને અસમના મુખ્ય સચિવના રૂપમાં નિમણૂક કરવામાં આવ્યા. ટાટા ઇન્ટરનેશનલ એ રાજીવ સિંગલને પોતાના એમડી બનાવ્યા છે. કોંકણ રેલવે કોર્પોરેશનના નવા સીએમડી બન્યા છે સંતોષ કુમાર ઝા. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપ 2024નું આયોજન કયા દેશમાં કરાશે? તો એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપ 2024નું આયોજન થશે મિત્રો કિર્ગિસ્તાનમાં. બરાબર, કિર્ગિસ્તાનમાં. કિર્ગિસ્તાનનું પાટનગર છે મિત્રો બિસ્કેક. શું નામ છે? બિસ્કેક. કિર્ગિસ્તાનના પાટનગર બિસ્કેક ખાતે એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવશે. કિર્ગિસ્તાનનું કેપિટલ છે મિત્રો બિસ્કેક અને કરન્સી છે સોમ. હાલમાં કઈ નદીમાંથી દુર્લભ ધાતુ ટેન્ટેલમના અવશેષ મળી આવ્યા છે? તો ટેન્ટેલમ એક દુર્લભ ધાતુ છે મિત્રો, એના અવશેષ ક્યાંથી મળી આવ્યા? તો સતલજ નદીમાંથી. કઈ નદીમાંથી? સતલજ નદીમાંથી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પંજાબ જે છે મિત્રો ત્યાંના વૈજ્ઞાનિકોએ આની શોધ કરી છે. સતલજ એક દુર્લભ અને સાથે સાથે અતિ મહત્ત્વની ધાતુ છે. બરાબર, ખૂબ જ વધારે મિત્રો આપણે કહી શકીએ ખૂબ વધારે મોંઘી છે, લીએ બહુ રેર કેસમાં મળતી હોય. હાલમાં બ્રિટેને કયા દેશમાં પોતાની પહેલી મહિલા ઉચ્ચાયુક્ત લિન્ડી કેમરૂનની નિયુક્તિ કરી છે? તો લિન્ડી કેમરૂન મિત્રો ભારતની અંદર બ્રિટેને પહેલી મહિલા ઉચ્ચાયુક્ત લિન્ડી કેમરૂનની નિમણૂક કરી. કયા કરી છે? ભારતમાં કરી છે. મિત્રો વાત કરીએ ભારતની, તો ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છિલકામાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવી છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમમિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85માં સ્થાને રહ્યું છે. હાલમાં નૌસેના પ્રમુખે કયા રાજ્યના કારવાર નૌસૈનિક અડ્ડા પર નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું? તો કારવાર નૌસૈનિક અડ્ડો. પ્રશ્ન એમ પૂછાશે ચર્ચામાં રહેલો કારવાર નૌસૈનિક અડ્ડો ક્યાં આવેલો છે? ચર્ચામાં શા માટે છે? તો નૌસેના પ્રમુખે નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો એ કર્ણાટકમાં આવેલું છે. બરાબર, કર્ણાટકમાં. અને ભારતના નૌસેના પ્રમુખ કોણ છે? એડમિરલ આર હરિકુમાર. ફ્રેન્ડ વાત કરીએ કર્ણાટક, સીએમ છે હાલમાં સિદ્ધારમૈયા. કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. હાલમાં સુતૂર યાત્રા મહોત્સવ 2024 કર્ણાટકના મૈસૂરમાં થયો. ભારતે સ્વદેશી હાઈ સ્પીડ ફ્લાઇંગ વિંગ યુએવીનું સફળ પરીક્ષણ કર્ણાટકમાં કર્યું. રક્ષા રમૈયા કર્ણાટકની ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ બન્યા. નમ્મા કંબાલા પ્રતિયોગિતાનું આયોજન હાલમાં બેંગલુરુમાં કરાયું છે. હાલમાં જ્યારે વૈશ્વિક સાયબર અપરાધ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો વૈશ્વિક સાયબર અપરાધ ઇન્ડેક્સ મિત્રો આમાં ટોપ પર કોણ રહ્યું છે? તો એ રહ્યું છે રશિયા. રશિયા નંબર 1 રહ્યું છે. બરાબર, રશિયા નંબર 1 રહ્યું છે. મિત્રો આની અંદર યુક્રેન જે છે એ બીજા નંબર પર રહ્યું. યુક્રેન નંબર 2 છે. ચીન નંબર 3 છે. ઇન્ડિયાની વાત કરીએ આપણે, ભારત કયા નંબરે રહ્યું? તો મિત્રો ભારત જે છે એ આમાં 10મા નંબરે રહ્યું. ભારત 10મા નંબરે રહ્યું છે. હાલમાં સ્વામી વિવેકાનંદ અંડર-20 ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું? તો સ્વામી વિવેકાનંદ અંડર-20 ફૂટબોલ ચેમ્પિયનશિપ મિત્રો આનું આયોજન થયું છે હાલમાં છત્તીસગઢ ખાતે. ક્યાં થયું છે? છત્તીસગઢ ખાતે થયું છે. હવે વાત છત્તીસગઢની, તો આમાં પ્રથમ વખત આનું આયોજન થઈ રહ્યું છે મિત્રો અને 32 રાજ્યોની ટીમ ભાગ લેશે. છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર. સીએમ છે વિષ્ણુદેવ સાય અને રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન. હાલમાં છત્તીસગઢમાં અવૈધ ધર્માંતરણ રોકવા માટે કાનૂન લવાયો. બસવરાજુ એસ છત્તીસગઢના મુખ્યમંત્રીના સચિવ નિયુક્ત કરાયા. રમણસિંહ છત્તીસગઢની વિધાનસભાના સ્પીકર બન્યા. છત્તીસગઢ સરકારે મુખ્યમંત્રી નિર્માણ શ્રમિક પેન્શન યોજના હાલમાં શરૂ કરી છે. હાલમાં ભારતીય સેનાએ ક્યાં એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ માટે અભ્યાસ કર્યો છે? તો એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. બરાબર, આના માટે ભારતીય સેનાએ હાલમાં
સિક્કિમમાં અભ્યાસ કર્યો છે? મિત્રો વાત કરીએ સિક્કિમના સીએમ છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને સિક્કિમનું કેપિટલ છે મિત્રો ગંગટોક સિક્કિમનું કેપિટલ છે. હાલમાં કોણે જોન ડકર્સ ગેર્ડનર વૈશ્વિક સ્વાસ્થ્ય પુરસ્કાર જીત્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ડૉક્ટર ગગનદીપ કાંગે જીત્યો. 2024 એબેલ પુરસ્કારથી મિશેલ ટેલાગ્રેન્ડને સન્માનિત કરાયા. નેધરલેન્ડના ઇરાસ્મસ પુરસ્કાર 2024થી અમિતાભ ઘોષને સન્માનિત કરાયા. મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડથી નીતા અંબાણીને સન્માનિત કરાયા. હાલમાં O.J. સિમ્પસનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો O.J. સિમ્પસન મિત્રો આ એમનું હાલમાં નિધન થયું છે. એક પ્રખ્યાત અભિનેતા સાથે સાથે ફૂટબોલર પણ હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ભારતીય નૌસેના માટે ફ્લીટ સપોર્ટ જહાજોની પહેલી સ્ટીલ કટિંગ સમારોહનું આયોજન ક્યાં કરાયું છે? તો મિત્રો એ વિશાખાપટ્ટનમ ખાતે કરાયું. વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ ડિવિઝન 13/4/2024ની. રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ 11 એપ્રિલ. કોણ બાલિકા સશક્તિકરણ મિશનના નવા સંસ્કરણનું અનાવરણ કરશે? તો NTPC. ગુજરાતમાં કયા સ્થળે સૌરમંડળથી લોકોને માહિતીગાર કરવા એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ કરવામાં આવશે? અમદાવાદમાં. કયા ભારતીય અમેરિકી ગોલ્ફરે વેલેરો ટેક્સાસ ઓપન જીત્યો? તો અક્ષય ભાટિયા. યુસુફ રજા ગિલાની કયા દેશની સિનેટના અધ્યક્ષ ચૂંટાયા? તો પાકિસ્તાન. ADBએ ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 7%. કઈ IITએ ઝડપી રોગ શોધવાવાળા નેનો સેન્સરનો આવિષ્કાર કર્યો? તો IIT જોધપુરે. 9મી મહિલા એશિયા કપ T20નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો શ્રીલંકામાં. કોને US ઇન્ડિયા ટેક્સ ફોરમના અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો તરુણ બજાજને. હાલમાં કયા દેશે પહેલી વખત પોતાની જહાજ આધારિત રક્ષા પ્રણાલી સી ડોમ તૈનાત કરી? તો ઇઝરાયલે. IPEFએ ક્યાં સ્વચ્છ અર્થવ્યવસ્થા મંચનું આયોજન કર્યું? તો સિંગાપુરમાં. હાલમાં કોને રાષ્ટ્રીય મહિલા હોકી કોચ નિયુક્ત કરાયા? તો હરેન્દ્ર સિંહને. કયા દેશના પૂર્વ ક્રિકેટર જેક અલ્બાસ્ટરનું નિધન થયું છે? તો મિત્રો ન્યૂઝીલેન્ડ રાઈટ આન્સર છે. હાલમાં SJVMના અધ્યક્ષ અને MD બન્યા છે સુશીલ શર્મા. હાલમાં પૂરા આફ્રિકામાં દોડવાવાળા પહેલા વ્યક્તિ બન્યા છે રસ કુક. અને હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં એક હોમિયોપેથી સંગોષ્ઠીનું ઉદ્ઘાટન કર્યું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ફ્રેન્ડ ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું કયા રાજ્યમાં શિક્ષા રિફોર્મ નામના પ્લેટફોર્મની શરૂઆત થઈ છે? તો રાઈટ આન્સર હતું મિત્રો ગુજરાતની અંદર થઈ છે. આજનો પ્રશ્ન છે હાલમાં લક્ષદ્વીપમાં બ્રાન્ચ ખોલવાવાળો પ્રથમ પ્રાઇવેટ બેંક કયો બન્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.